હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 7 પાણી સાથેના પ્રયોગનું સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણું એકમ 7 પાણી સાથેના પ્રયોગ. શું તરે અને શું ડૂબે? સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી. આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટાટાનું તીખું શાક બનાવવાની હતી. સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી. તેણે જોયું પહેલાં પૂરી કડાઈના તળિયા સુધી ડૂબી ગઈ. જેમ તે ફૂલી તે ઉપર આવી અને તેલ પર તરવા લાગી. એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી. આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુઆ એટલે કે પીંડા બનાવવા લાગી. તેણે તેને ચપટા કર્યા અને પાણી ભરેલા વાટકીમાં નાખ્યા. અરે, તે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા. વિચારો શું થાય જો સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી? શું તે તરશે કે ડૂબશે? તમે સ્ટીલની થાળી પાણી પર મૂકો, તે ડૂબશે કે તરશે? ચમચી મૂકો તો શું થશે? પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ પાણી પર તરશે કે ડૂબી જશે? સાંજે સેજલ નહાવા ગઈ. જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી. સેજલ તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો. તેણે બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક. સેજલ ઉતાવળમાં હતી અને સાબુદાની તેના હાથમાં પડી ગઈ. તે પાણી પર તરવા લાગી. સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો. તેણે જોયું સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી. શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણી પર તરે છે જ્યારે કેટલીક ડૂબી જાય છે? વિચારો આવું કેમ થયું? અહીં આપેલી કવિતા થોડા આવા પ્રશ્નો ઊભા કરે છે. તો વસ્તુ પાણી પર તળે કે ડૂબે તેનો આધાર વસ્તુની ઘનતા પર હોય છે. પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. જે પદાર્થોની ઘનતા પાણી કરતાં ઓછી હશે તે બધા જ પદાર્થો પાણીમાં તરશે અને જે પદાર્થોની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હશે તે બધા પદાર્થ પાણીમાં ડૂબવા લાગશે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે આ કેમ? લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે. આવું કેમ થતું હશે? મને વિચારવા દો. લોખંડનું જહાજ પણ તરશે. તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી પીન જેવી પાતળી. તે તરત જ ડૂબી જશે. આવું કેમ થતું હશે? મને વિચારવા દો. તો આ કવિતા શિશિર શોભન અસ્થાના ચમક ડિસેમ્બર 1985માં હતી. તો આનું આપણે જવાબ લખી શકીએ કે જ્યારે કોઈ વસ્તુનું વજન પાણીમાં તરકવાળ કરતાં ઓછું હશે તો તે વસ્તુ પાણીમાં તરશે અને જ્યારે કોઈ વસ્તુનું વજન પાણીના તરકવાળ કરતાં વધારે હશે તો તે વસ્તુ પાણીમાં ડૂબી જશે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે આટલું કરો અને શોધી કાઢો. 4 મિત્રોના જૂથમાં પ્રયોગ કરો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો. પાન નંબર 62 પર આવેલા કોષ્ટકમાં તમારા અવલોકન લખો. તો ચાલો આપણે તે પ્રવૃત્તિ કરીએ. તો અહીં જે વસ્તુઓ તરે છે તેના પર ખરાની નિશાની અને જે વસ્તુઓ ડૂબે છે તેના પર ખોટાની નિશાની કરવાની છે. તો સૌપ્રથમ પાણીમાં મૂકવાની વસ્તુઓમાં પહેલી વાટકી છે કે ખાલી વાટકી. પ્રયોગ કરતાં તેનું અનુમાન તો તે પાણી પર તરે છે અને પ્રયોગ પછીનું અનુમાન તો તે તરે છે. બીજું છે કે વાટકીમાં એક પછી એક 6 થી 7 નાના પથ્થર મૂક્યા તો તે ડૂબી જશે, અવલોકન કરતાં પહેલાં પણ અને અવલોકન પછી પણ. લોખંડની ખીલી કે ટાંગણી તો તે ડૂબી જશે. દીવાસળી તો તે તરે છે. પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ તો તે તરશે. પાણીથી અડધી ભરેલી બોટલ તો તે પ્રયોગ કરતાં પહેલાં તરે અને પ્રયોગ પછી ડૂબી જાય અને પાણીથી આખી ભરેલી બોટલ તો તે ડૂબી જશે. એના પછી છે કે એલ્યુમિનિયમના વરખ તો તે ડૂબી જશે. વરખને ખોલો અને ફેરવો તો તે ડૂબી જશે. વરખને જોરથી દબાવી ઘોડો બનાવો તો તે તરશે અને કપ જેવા આકારમાં વરખ તો તે ડૂબી જશે. એના પછી છે એક સાબુ તો તે ડૂબી જાય અને પ્લાસ્ટિક પ્લેટમાં એક સાબુ તો તે તરશે અને છેલ્લે છે બરફનો ટુકડો તો તે પણ તરશે. તો હવે એના પછી બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો. પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે લોખંડની ખીલી પાણીમાં ડૂબે છે
પણ વાટકી એ તરે છે. આવું થયું કારણ કે લોખંડની કિલ્લી નક્કર હોવાથી તેનું વજન તેટલી જ જગ્યા રોકતા પાણીના વજન કરતાં વધારે હોય છે. જ્યારે વાટકી ખાલી ભાગ સહિત જેટલી જગ્યા રોકે તેનું વજન તેટલી જ જગ્યા રોકતા પાણી પર કરતાં ઓછું હોય છે. તેથી વાટકી પાણી પર તરે છે. બીજું છે કે ખાલી પ્લાસ્ટિક બોટલ પાણી પર તરે છે અને પાણીથી ભરેલી બોટલ એ ડૂબી જાય છે. કારણ કે ખાલી પ્લાસ્ટિક બોટલમાં હવા ભરેલી હોય છે અને પાણીથી ભરેલી બોટલમાં હવા નીકળીને પાણી ભરાઈ જાય છે. આમ તે ભારે હોવાથી ડૂબી જાય છે. અને ત્રીજું છે કે એલ્યુમિનિયમના વરખ ફેલાયેલા હોય ત્યારે તે ડૂબે છે. જ્યારે જોરથી દબાવીને ગોળો બનાવાય ત્યારે તે તરે છે. આવું બન્યું કારણ કે એલ્યુમિનિયમના ફેલાયેલા વરખને જોરથી દબાવી ગોળો બનાવતા એક નક્કર ગોળો બને છે અને તેટલા જ કદના પાણી કરતાં વધારે વજનદાર હોય છે. એના પછી છે કે શું આ જાદુ છે? તો એ આપણને આપ્યું છે કે સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો. પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપી ગયા. તેમણે સેજલને કહ્યું, તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખ. સેજલે વાસણમાં પાણી લીધું. ભૂલથી તેના પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયે હતા તે ઉપર આવી લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. એક પ્યાલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં અડધી ચમચીને મીઠું નાખતા જાઓ. તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સમક્ષ છો? તો હા, તે લીંબુ મીઠાના પાણી પર તરશે. એના પછી છે, તમે શું વિચારો છો? લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે કારણ કે તો તેમાં મીઠું નાખવાથી પાણી ભારે થાય છે અને તેથી લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે. હવે એના પછી છે કે મૃત દરિયો. બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે. કેટલો ખારો? અનુમાન કરો. 1 લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું. શું તમે આટલું ખારું પાણી ચાખી શકવાના? તે ખૂબ જ ખારું લાગશે. રસપ્રદ છે કે જે વ્યક્તિએ તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી. તે જેમ પાણીમાં સૂવે તેમ તરવા લાગશે. તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું હતું તે યાદ કરો. હવે એના પછી છે કે શું ઓગળે અને શું ન ઓગળે. તો રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસે તેના ઘરે રમવા આવ્યો હતો. તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું. માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ. તું મને મદદ કરજે તો વધુ મજા પડશે. 2 પ્યાલા જેટલું પાણી લે અને તેમાં 1 વાટકી ખાંડ નાખ. તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે. વિકાસે વિચાર્યું, મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ. વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવો. તો આપણે તે લખી શકીએ કે આ પ્રયોગ કરો કે 4 મિત્રોનું જૂથ બનાવો. પ્રયોગ કરવા માટે તમને 4 થી 5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. દરેક પ્યાલામાં થોડું પાણી લો. હવે એક વસ્તુ એક પ્યાલામાં ઓગળવાના પ્રયત્ન કરો. શું થાય છે તે અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધો. તો અહીં આપણની વસ્તુઓ છે મીઠું. તો તે ઓગળ્યું કે નહીં? તો તે ઓગળશે અને 2 મિનિટ રાખ્યા બાદ પાણીમાં બિલકુલ દેખાતું નથી. માટી તો તે નહીં ઓગળે અને એના 2 મિનિટ પછી એ તળિયે જમા થઈ જશે. ચોક પાવડર તો તે પણ ઓગળશે નહીં અને થોડા કણો પાણીમાં ફરે છે અને બાકીના તળિયે બેસી જશે. 1 ચમચી દૂધ તો તે પૂરું નહીં ઓગળે અને દૂધ પાણીમાં ભળી ગયા અને પ્રવાહી સફેદ દેખાવા લાગશે. અને તેલ તો તે પાણીમાં ઓગળશે નહીં અને તેલ પાણીમાં ભળ્યું નહીં અને તે પાણી પર તરવા લાગશે. તો આપણે આ રીતે તે લખી શકીએ છીએ. એના પછી છે કે કહો, તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો? જો ના તો કેમ? તો મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાતું નથી કારણ કે મીઠું પાણીમાં દ્રાવ્ય છે અને સફેદ રંગનું હોવાથી તે દ્રાવણ રંગવિહીન થાય છે. તેનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી. જો તેમાં છે તો મીઠું ક્યાં છે? પાણીમાં મીઠું છે પણ તે પાણીમાં ઓગળી ગયું હોવાથી આપણને દેખાતું નથી. પાણીના સ્વાદ પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમાં મીઠું છે. ત્રીજો પ્રશ્ન છે, તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો? તો મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી ગયું છે એટલે મને દેખાતું નથી. જ્યારે ચોક પાવડરવાળા પાણીને જોતાં તેમાં ચોક પાવડર ઓગળેલો ન હોવાથી પ્યાલાના તળિયે એકઠો થઈ જઈને અને તેને જોઈ શકાય છે. તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને શું છૂટું પાડી શકશો? મીઠું કે ચોક પાવડર?
તો અહીં મીઠું અને ચોક પાવડરના બંને પ્રવાહીને કપડાથી ગાળીને ચોક પાવડરને છૂટો પાડી શકાશે, મીઠાને નહીં, કારણ કે તે પાણીમાં દ્રાવ્ય થઈ ગયું છે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ અને વિકાસ વચ્ચે દલીલ થઈ. મિશ્રણને હલાવ્યા પછી સેજલને તેલ પાણીમાં ઓગળતું હોય તેવું લાગ્યું. વિકાસ તેની સાથે સહમત ન હતો. તેણે કહ્યું, જો નાના પીળા ટીપ્પા હજી પણ પાણી પર જોઈ શકાય છે. સેજલે કહ્યું, ચાલો થોડી વાર રાહ જોઈએ અને પછી જોઈએ. શું તમે વિચારો છો કે તેલ પાણીમાં ઓગળ્યું? અને તમે આવું કેમ વિચારો છો? તો અહીં જે તેલ છે એ પાણીમાં દ્રાવ્ય થશે નહીં. એના પછી છે કે ટીપા ખેંચાય છે. સેજલે તેલના 2 ટીપ્પા તેના ટિફિન બોક્સમાં ઢાંકણ પર નાખ્યા. તેની બાજુમાં તેણે પાણીના 2 ટીપ્પા નાખ્યા અને 2 ટીપ્પા ખાંડના દ્રાવણના નાખ્યા. તેણે ઢાંકણનું ત્રાંસું કર્યું. તેણે જોયું થોડા ટીપ્પા ઝડપથી સરકીને નીચે આવવા લાગ્યા, જ્યારે બીજા પાછળ રહી ગયા હતા. તમે પણ આવું કરવા પ્રયત્ન કરો અને કહો કયું ટીપ્પું આગળ નીકળી ગયું અને તે કેમ ઝડપથી સરક્યું. તો હવે એના પછી છે કે પાણી ક્યાં ગયું. એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકળવા મૂક્યું. તે કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા અને તે વિશે ભૂલી ગયા. જ્યારે તેમને યાદ આવ્યું અને તે જોવા પાછા આવ્યા તો વાસણમાં ખૂબ જ ઓછું પાણી બચેલું જોવા મળ્યું. વિચારો, પાણી ક્યાં ગયું? તો પાણી ઉકળવા મૂકેલું હોવાથી મોટાભાગનું પાણી ગરમ થઈને વરાળ બનીને ઉડી ગયું. અલ્પેશ અને મહેન્દ્ર તેના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હતા? તો અલ્પેશ અને મહેન્દ્ર કેરીના પાપડ સૂર્યપ્રકાશમાં રાખતા હતા કારણ કે તેમ કરવાથી કેરીના માવામાં રહેલું પાણી સુકાઈ જાય છે. એના પછી છે કે તમારા ઘરે કઈ કઈ વસ્તુ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે? તો મારા ઘરમાં પાપડ, વેફર, સાબુદાણાના પાપડ, ચકરી, ઘઉંની સેવ વગેરે સૂર્યના તડકામાં રાખીને સૂકવવામાં આવે છે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે દાંડી યાત્રા. આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલાં ઈસવીસન 1930માં બન્યો હતો. બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં. તેઓએ મીઠા પર ખૂબ જ વધારે કર નાખ્યો. આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા. મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે? ગાંધીજીએ કહ્યું, જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો બનાવી ન શકીએ. આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયાઈ કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા. શું તમને ખબર છે કે મીઠું કેવી રીતે બનાવાય છે? જમીનમાં છીછરો ખાડો કરીને તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે અને પાણી સૂર્યના તડકામાં સુકાવા દેવામાં આવે છે. પાણી સુકાયા પછી જમીન પર ફક્ત મીઠું રહે છે. તો આપણે શું શીખ્યા કે તમે તમારો હાથ રૂમાલ ધોયો છે અને તમારે તે ઝડપથી સુકાવવો છે. તમે શું કરશો? તો હાથ રૂમાલ ઝડપથી સુકાવવા તેને બરાબર નીચોવીને તડકામાં મૂકીશું, પંખો ચાલુ કરીને અથવા તો પવનને હલાવતા હોય ત્યાં સૂકવીશું, રૂમાલના 2 છેડા પકડીને ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરીશું કે ઇસ્ત્રીને સુકાવવા પ્રયત્ન કરીશું. બીજો પ્રશ્ન છે કે ચા બનાવવા માટે તમે પાણીમાં શું નાખશો? તેમાંથી કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળશે? તો ચા બનાવવા માટે ચા, ખાંડ અને દૂધ નાખીશું અને તેમાંથી ખાંડ અને દૂધ પાણીમાં ઓગળશે. તમે થોડા સાકરના ટુકડા આપવામાં આવે છે અને તમને ઝડપથી ઓગાળવાની રીતો સૂચવો. તો સાકરને પાણીમાં નાખી તેને સતત હલાવવાનું. પાણીને ગરમ કરવાથી પણ સાકર ઝડપથી ઓગળે અને સાકરના ટુકડાનો ભૂક્કો અથવા તો પાવડર કરીને પાણીમાં નાખવાથી તે ઝડપથી ઓગળી જાય. તો આપણે આ રીતે તેને ઓગાળી શકીએ છીએ. તો અહીં આપણો એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.